પૂરેપૂરા 100 કિલોમીટર દૂરથી આપણી પાસે આ કુંઢી ગાય આવી. આ ગાયને આટલા દૂર આપણી પાસે આવવાનું મુખ્ય કારણ હતું એના શિંગડા નીચે રહેલું ઇન્ફેક્શન. જય માતાજી મિત્રો. આજે સવારમાં મેં લઈ લીધા આપણા મિત્રએ આપેલા કોટિયા. એકવારના એ બધા કોટિયા મેં યુગને પહેરાવીને યુગને ખાલી યુગમાંથી કિંગ યુગ કરી દીધો. ત્યાર પછી હું ઘરેથી નીકળીને પહોંચી ગયો પાંજરાપોર. અત્યારે પાંજરાપોર મારે આ ગાયને શિંગડાનું ઓપરેશન કરવાનું હતું. બસ હું ગાયના ઓપરેશન માટેની સંપૂર્ણ તૈયારી કરતો હતો. ત્યાં આપણે પાંજરાપોરની અંદર આવી ગઈ એક ગીર ગાય ને ગીર ગાય પણ આવી પૂરેપૂરા 100 કિલોમીટર દૂરથી આપણા પાંજરાપોરમાં. આ ગીર ગાય સુંદર તો હતી જ, પણ એના શિંગડાની પેટર્ન એને વધારે સુંદર કરતી હતી, કારણ કે આ કુંઢી ગાય હતી. આ ગાયના શિંગડાની પેટર્ન એના રૂપને સુંદરમાંથી અતિ સુંદર બનાવતું હતું, પણ એના શિંગડાની પેટર્નની હિસાબે જ એને આ નુકસાન થયું ભયંકર. આપણે ત્યાં આવેલી નવી ગાયને ચેક કરીને હું આવી ગયો તો ઓપરેશન વાળી ગાયનું ઓપરેશન કરવા માટે. હવે ગાયનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું અને આપણા મિત્ર સવા વખત એને છોડતા હતા. ગાયના બધા રાંઢા છૂટી ગયા એટલે તરત કરી નાખી ગાયને બેઠી. ઓપરેશન કરેલી ગાયને એકદમ ઓકે રિપોર્ટ કરી બેઠી કરાવીને હું જવા લાગ્યો ગીર ગાય પાસે. તો હવે આપણે ગીર ગાય પાસે આવી ગયા હતા. ગાય તો હજી ત્યાં જ બાંધેલી હતી. આ ગાયના શિંગડા નીચે ખરેખર શું તકલીફ છે જોવા માટે મેં બાંધીને થાંભલા બરોબર. જ્યારે ગાયને બરોબર બાંધીને મેં ચેક કર્યું ત્યારે મને ખબર પડી કે આ તો લાંબા સમયથી આમને આમ હશે, એટલા માટે અંદર ટ્યુમર થઈ ગયા છે. તો પછી મેં આ ગાયની સારવારની શરૂઆત જ અંદરની સફાઈથી કરી. એક ચોખ્ખા કાપડની મદદથી બંને શિંગડાની નીચેનો મેલ મેં એકવારનો સાફ કર્યો. ત્યાર પછી મેં હાથમાં લીધો મલમનો ડબ્બો. એ ડબ્બાની અંદરથી મલમ લઈને બંને શિંગડાની નીચે ચોપડી દીધો. હવે આ કુંઢી ગાયને આજના દિવસની સંપૂર્ણ સારવાર એકદમ ઓકે રિપોર્ટ થઈ ગઈ હતી એટલે આપણે એને છોડી નાખી. તો હવે આજનો આ વ્લોગ પૂરો. તમે લાઈક કમેન્ટ શેર કરવાનું ન ભૂલતા.